રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગે તો 6:30 જેવું થયું અને આજ જો ને વરસાદી રાત આખી ટપક ટપક બંધ જ નથી કર્યું તે ઠાવ પરો વરસાદ થઈ ગયો ને એ નિરાજ થઈ ગઈ મેં થઈ ગયો હતી હજે કંઈક ખેતરો પાણી ત્યાં નથી ભરાણો પણ ઠાવકો થયો વાવણી જેવો થઈ ગયો આપણા પૂરતો અને છોકરા તૈયાર થઈ ગયા રેડી અને એક જવાનું હોય તે હું હાલો છોકરા તૈયાર કરી દીધા અને બધું થેગું તો થોડોક વિડીયો ઉતારી લઈએ શરૂઆત કરીએ થોડીક સવાર વહેલી હવાની વિડીયોની કે પાછું તો આગળ કંઈ નક્કી ન કહેવાય તો શું હું બેસી ગયું મેં પણ ચાલુ થઈ જાય હતી થોડું થોડું હોય તો વરે કંઈક મૂકવા થાય અને અસલનું ઠંડુ બોર વાતાવરણ થઈ ગયું અને વાદળા હજે તો હે જોવા હજે મેં આવે એવું થઈ ગયું અને ખેતરું તો પાણીમાં સુકાઈ ગયા હાલો પછી તો આગળ પછી વિડીયો ઉતાર્યો અને કાંઈ ચડાઈ જઈએ કેમકે તસમાં હોય તે કામ વધે લુગડા ને બધું બહુ થાય ને પાછા ફરિયા ને વરાય ની ઘડીમાંથી એ કામ ચાલુ કરતા અને પછી આપણે આગળ વિડીયો લીધું હાલો અટાણે વાગે ગયા 5 જેવું થયું અને અર્જુન ગો છોકરાઓની તેડવા અને દી આખો જ મેં જવ્યો સવારી ઉઠ્યા ને 5:30 વાગે તાર જરાક ફૂંહિયા આવતા હતા છોકરા ઘણીવાર ગા હતા 6:30 ચાલુ થયો પાછો અને ઢોરની પણ જો હે ને બિસારા દુખી દારિયા થઈ જાય કારણ કે ત્યાં જો અમારે ત્યાં પંખી હે ને વાવ છે આ ફિલ્ટરને માથે બેઠું હતું તે ફટાકીઓ થયો હતી દોડાને બોડાને બધું બપોરને વિયંગું પણ ઇન્વર્ટર હે ને તે લાઇટની તો કંઈ એવી હજી કાંઈ ન થાય તે હાલે તો 2-5 કલાક અહીં હરીખું બધી લાઇટ્યું કરીએ ને તો ન હાલે બાકી સવાર સુધી તો લાઇટ ને પંખો ને એવું જાડું મોટું હાલત અને અટાણે ઠાવકો મેં થઈ ગયો ઈસની તો કંઈ ખબર નથી બાકી મેં ઠાવકો થઈ ગયો અને પાડોળાની બથાની આથા હે ને એવા અંદર તબેલામાં લેગા જો ખાયામાં કચકાણુંમાં બિસારા ઘી ખાઈને આ વાસડાની એકને આ રાખ્યો ને રેડિયું નાખ્યો એલી પાડી ઉમેરાણી જાવું હતી અને બીજા બધા ઢોરની જ્યાં ગમાણીમાં હેમેલી કોરા તે ગમાણીમાં કહું કે ડૂસો હે ને ખવાય અને આ બાણે તો પછી એવા જ્યાં રાબડિયા હોય ને માથે સાટા રાખે તે ડૂસો તો ખવાય નહીં અને આ લાઇટનું હે ને જેને જોખમી જ્યાં બિસારા કરવા આવે આપણી કહે કે સરકારી નોકરી પણ બધું અઘરું જ છે અટાણે પૈસો કમાવે જ્યાં લાઇટું ઉપર થાંભલા માથે સળીને કરે એ તો લાઇટું તો ઘણી બંધ હોય બંધ કરે ને કરે પણ તોય પણ અઘરું તો હે ને એવડું પલે સળવું પગું લપેટતા જ્યાં થાંભલાઓ માથે સળે અટાણે એવા મેરનું જાઠા જૂઠીનું અટાણે હે ને જ્યાંમાં રિપેરિંગ કામ ચાલુ છે દોડામાં ને પાછા હે મેરા જારિયા આવી લાઇટનું કામ ચાલુ અને ખાવાનું તમે 4 વાગે ચાલુ કરી દીધું ને તો બનાવી લીધું ઘણું ખરું થોડુંક ખે કંઈ બીજાને બધાને ઉસેન કરવાનું ખાવું બાકી છોકરાઓ હાટું તો હે ને બિચારાઓને કાંઈ અમે કાં ભાવે નહીં રોટલા ત્યાં અને પાછા ભણીવા જઈને તે થાકી જાય મીઠું એની હે ને દૂધપાક પૂરી બહુ ભાવે તે દૂધપાક ને પૂરી રૂપારા મીઠું હળદરવાળી પૂરી કરી અને દૂધપાક રૂપારો બનાવ્યો કઠેરથી એના હાટું અને બાકી રોટલા આપતા બધાને પૂછે ને એ પ્રમાણે પછી થાય પછી છોકરાનું ખાવાનું કરી નાખ્યું પાછું લાઇટ ન હોય ને જીવડા ઉડે પાંખું વાળાથી એવા હાટું થઈને વહેલું રાંધેલા કાં કે ટાઈયા પછી આવે તેને ઘડીક ટાઈમ બિસારાને 2-3 કલાક દેવો હાંજી હોય 2-3 કલાક બાકી અહીં તો હોસ્ટેલ જેવું જ થઈ જાય એની જ્યાં હુતી બિસારી ટાઈડની લખણવતી હે કોઈ ફૂલ એટલી ફૂલ લખણવતી હે ખાટલા સિવાય વાત નથી કરતી અને આ લકેડું જ્યાં વૈસે બેઠો અને 5 જેવું થયું ને તો આજ તો હા અંધાર જેવું હે કેમ કે વાદરા હે જે મેં આવે એવું તો હે જ ને આવી ગઈ ખરો મેં જ્યાં કાઢી આમ પાણી ભરાઈ ગયું પાણીનો તો ઉકળો આખો ભરાઈ ગયો ટબોર છો હાલો ખેતરમાં પૂગી ગયા અને ખેતરમાં તો આજે જ્યાં ખાડો થોડોક ભર્યો પાણીનો બાકી તો આખું ખેતર કોરું કાઢ જેવું થઈ ગયું 2-3 દિવસ આવે ને તો વાવણીનો મેળ આવે અને તબેલાને પસવાડે આવ્યા અને કાઢી આમ ફૂલ પાણી ભરાઈ ગયું અને ખેતરમાં ટ્રેક્ટર પડ્યું ઝીણકુંક એ જેના પાણી ભર્યું મલ્લોકનું અને કારું ડિબાંગ વાતાવરણ થઈ ગયું હટાણે વાંજો હજે મેં આવવાનું હે કે વાતાવરણ આવું હે ને એટલે મેં ત્યાં આવ્યા વગરનો રીહે ને જ્યાં આવડ્યો ખાડો ભર્યો પાણીનો બાકી આખું ખેતર ઉપાડું કોરું ઘાસ જેવું થઈ ગયું
2-3 દી ઠાવકી વરાપ આવે ને તો બાકી હજી અટાણે તો ન થાય. ટાઢો બોર વાવડો આવે, ટાઢા છે ગઈ ફૂલ. હાલો અટાણે તો પેલા ફૂગેવી અને જા પાડણા બધાની વાવ હતા ને અઠાણમાં બાંધ્યા હતા ને નાખી લઈ લીધા. કારણ કે ના હે ને કઈસકાણ થે પડે ને ડૂસો ખવાઈ જાય અને ભૂખ્યા રહીએ ને પાછી ટાઈઢાઈ લાગે. હેઠ પાણી આખાઈને ભેગું નથી અને બધા એની જ્યાં પાડીયું લઈ લીધી અને આ એક વાસળો હોય, 2 વાસળા જે વાંઈ પણ બાંધ્યા અને બીજું પાડીયું વડીયું હતી અને ગમાણીમાં લઈ લીધું. કારણ કે એના મોં ફૂગે જાય ગમાણી મને આણા જે મોં ઝીણકા હે ને એ ગમાણીમાં મોં ન ફૂગે અને ટાઈઢાઈ પણ લાગે. ટાઈટ લાગે ને એ વાટમાં પતરાઈ ઠાણી જગ્યા આવતી ને જૂની જગ્યા ના લઈ લીધા ને બધા જો ઘૂમરા ફરીએ ટાઈટને અને આ ટાઈઢાઈ ન લાગે અને વાવડો પણ ન આવે અને ફૂલ મેં થેગો ને ટાઈઢાઈ લાગે ઠાવથી એવતા. કે ગરમી ઉકળાટ તો ફૂલ અને પાછો 2 દી થયાનો એક ધારો મેવર હે પાણીનો કાઢિયો પડખે ભરાઈ ગયો. એ ટાઢું બોર વાતાવરણ થયું ને ભીહુંની પણ મજા આવી ગઈ. ભીહુંની તો કાં પાણીને બે તો બહુ જ ના ગમે ને એણી કંઈ થાય નહીં. તાજું વ્યાવાનું ઢોર હોય ને વ્યાણું હોય ને એણી પાણી મેં એલાડવું નડે. બાકી જે આ ગાભણા ઢોર હે ને જે એણી કંઈ નડે નહીં. જો બધી ભીહું હૈક્યું ને ગયું ને દ્રાબા હે ને તો એણી કંઈ નડે નહીં ઢોરની તો. બાકી આપણે હેઠા બાંધીએ ને તો કઈસકાણું થાય અને ડૂસો ન ખાઈ નહીં. આ તો ગમાણમાં જો ન ખાઈ નહીં રહે બે બંધ થાય ને તારા ન ખાઈ તો ખરી બધા ગમાણું હોય અને પતરાને ઢૂંઢીને ટાઢા રાણી પણ થઈ ગઈ. આણી પણ ગરમી લાગતી પતરા તપતા હતી એ રૂપાના બથાણી ને ટાઢા બોર જેવી થઈ ગઈ. ગમાણું નાખે દે ખાવાનું બીએ ખાલી આણે ના તો બેઠ્યું 2-3 લઈને ગમાણીમાં ઊભી એ લાઈ દેખ્યું છે અને ઘોડાઈ પણ ઉભા ખાઈ નહીં રહે. ગાય માતા ઊભી એ તો કંઈ વાંધો આવે એવું ને જ્યાં જગ્યા સોખી હે ને ધ્રાબા હોય ને તે ધ્રાબા ત્યાં એમાં કંઈ નડે નહીં એની. બાકી પાણીવાળું થાય બીજું કંઈ કઈસકાણું કે ન થાય ને એમાં તો પોદરોય ધોવાઈ જાય. પાણી નળી ચાલુ કરીએ ને એટલે વાવણીને મેની વાટ જોતા હતા. જ્યાં તો ઠાવકો રોગો મહિના દિન કાંઈ નહીં એવું જાડો મોટો થાય તો બરાબર યાદી કે પાછું વાવણી કરે ને કામ કર્યું પણ ઠાવકો રોગો થઈ ગયો મેં અટાણે તો જ્યાં ભરાઈ ગયું પાણી કાઢ્યું. હજે બહુ નથી ભરાણો પણ વાહ સુધી જ્યાં સુધી ભરાઈ ગયો એટલે ઠાવકું પાણી આવે અડધો ભરાઈ ગયો પણ ઘણો આમ થયું મેં એટલે મેની વાટ જોતા નથી. મેં વ્યોગો ને એ ફરિયા વરિયા વારે અને આમાં હે ને વારવું એવું મેનું બહુ અઘરું છે પડ્યું. કારણ કે ફર્યું હે ને પાંદડાના ગુલમરના ફૂલ હે ને એ ઝીણું પાંદડું હા આખા ધ્રાબામાં છોટાઈ જાય. વારવા એવા અઘરા પડે. જ્યાં અહીંયા ઢગેલિયું કર્યું ને તે છોકરા આવે ને પહેલાં એ કામ કરી નાખા અને પૂંજાને નાખી દઈએ. પછી છોકરીના મેરા હે ને 2-3 કલાક આરામથી વાતચીત કરીએ ને ભણવાનું હા એ બધું પૂછવાનું હોય. આખો દી કામ કર્યું એ પૂછીએ. પછી એ આવે ને રાંધવાનું કરવાથી એથી છે ને હું 4 વાગ્યાથી 4:30 વાગ્યાથી જ્યારે મેળ આવે ને ત્યારે ચાલુ કરતા ખાવાનું બનાવવાનું. એને પાછું મેં જીવું હતી લાટ્યું ન હોય તો કાંઈ નહીં 1-2 કલાકમાં કંઈ રાંધવાના રાંધ્યું હોય ટાઢું તો થઈ ન જાય. છોકરા ઘડીક હોય તેના ભેગું ઘડીક વાતચીત થાય ને પછી રાંધવાનું વાહે 2 કલાક કાઢી નાખા તો પછી કાંઈ આવે ટાઈમ ન દેવાય. અંધી થોડાક ઠામ હે સાને રાંધ્યું હોય તો ઠામ હે એ ધોવે નાખા ને તો પછી નવરી અને છોકરા તથા આવી જાય. તો હાલો પછી મળીએ આવતીકાલના વિડીયોમાં. અટાણાનો વિડીયો ઉતારે તો ઉતાર્યું ને તો પછી મળીએ પાછા કાલુના વિડીયોમાં. તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું